Good morning, students. Our session of auditing and corporate governance. Now, in our previous session, we had discussed about major corporate scandals in India. Now, as far as in India is concerned, few scandals are known to us, and few are totally we are not able to judge that how a particular person is going to make this kind of malpractices. Now that's all about our Indian corporate scandals. Now in today's session we are going to discuss about few scandals that took place in abroad. Now as far as these scandals are concerned, these scandals are really very old. These are not the recent one. So let's have the discussion because it is there in our syllabus. So let's have the discussion of it. The first one is Charles Ponzi. Now, before 100 years, because it is written that in 1991, the person that Charles Ponzi make the malfunctions. પોન્ઝી સ્કેન્ડલ તરીકે ફેમસ છે. પોન્ઝી સ્કેન્ડલમાં મેઇનલી જે ચાર્લ્સ પોન્ઝી છે એણે ટિકિટ્સ સેલ કરી અને નોર્મલી આપણે જે કહીએ એ હ્યુજ સ્કેન્ડલ ક્રિએટ કરેલું હતું. નોર્મલી જે આપણે કૂપન પરચેસ કરતા હોઈએ લકી ડ્રોના, એ લકી ડ્રોના કૂપન દેટ ઇઝ નોટ ધ નેશનલી બટ ઇન્ટરનેશનલ રિપ્લાય કૂપન્સ. કોઈ પણ જાતની સ્કીમ એની પાસે નથી, કોઈ પણ જાતની ગિફ્ટ્સ એની પાસે નથી, બટ ફ્રોડ ક્રિએટ કરે અને ચાર્લ્સ પોન્ઝીએ ઇન્ટરનેશનલી આ સ્કેન્ડલ ક્રિએટ કરેલું હતું. મેઇન આઈડિયા એ હતો કે નોર્મલ લોકલ પીપલ દેટ ઇઝ નોર્મલ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ લેવલે ટિકિટ્સ એણે સેલ કરેલી હતી. And that ticket is the coupons, reply coupon in which you are supposed to reply. ઘણી બધી વખત આપણે પણ જોઈએ છીએ કે પેટ્રોલ પંપ ઉપર એવી રીતે લોકો ઊભા હોય છે. દેન આફ્ટર મોલમાં આપણે જઈએ તો એક નાનકડું ટેબલ લઈને બેઠા હોઈએ છીએ કે લકી ડ્રો એન્ડ યુ આર ગોઈંગ ટુ વિન the holiday worth rupees 50,000 or a bike worth rupees 80,000. એવા ટાઈપના કૂપન્સ હોય છે. બટ દેટ કૂપન્સ આર ટોટલી ફ્રોડ બિકોઝ એમાં બધાનું લકી ડ્રોમાં તમે જોશો તો નોર્મલી 99% લોકોનું નામ એ લોકો ઇન્ક્લુડ કરે છે. દેન આફ્ટર આપણી પાસેથી એ લોકો બેઝિક ફીઝ ચાર્જ કરશે કે તમને અમે 80,000નું બાઇક પ્રોવાઈડ કરીએ છીએ દેટ યુ આર ગોઈંગ ટુ પે ઓનલી 20,000 એન્ડ ગેટ ધ બેનિફિટ ઓફ 80,000. તમે 20,000 પે કરો છો એન્ડ ઇન રિટર્ન યુ આર ગેટિંગ નથિંગ. સો આ ટાઈપનું સ્કેમ કરેલું હતું ઇન 1991. That was known as Charles Ponzi scandal. એન્ડ ઘણું ફેમસ હતું કારણ કે એ ટાઈપમાં ઇન્ટરનેશનલી કૂપનને સેલ કરવી દેટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ. દેન આફ્ટર ધ નેક્સ્ટ વન ઇઝ એનરોન. એનરોનનું જે સ્કેન્ડલ હતું
that was in the year between 1999 and 2000. સ્કેન્ડલનો મેઇન આઈડિયા એ જ હતો કે જે શેરના પ્રાઇસીસ હતા એ નોર્મલ ફેસ વેલ્યુ કરતાં લેસ શો કરી અને માર્કેટમાં સેલ ઓફ કરેલા હતા અને બેઝિકલી એ શેર જ નહોતા, બટ ઇટ વોઝ અ હિડન ડેટ સિક્યોરિટી. એટલે ડેટ સિક્યોરિટીનું આખું ફોર્મ જ ચેન્જ કરી નાખ્યું હતું. જે ડેટ હતી એને ઇક્વિટીમાં કન્વર્ટ કરેલી હતી અને જેની ફેસ વેલ્યુ હતી એ ફેસ વેલ્યુ કરતાં $1 લેસ શો કરી અને માર્કેટમાં એને સેલ કરેલી હતી. એટલે ઇન્વેસ્ટર્સને જ્યારે એ લોકો ડિવિડન્ડની ડિમાન્ડ કરે અથવા મેચ્યોરિટીની ડિમાન્ડ કરે એ ટાઈમમાં ત્યારે લોકોને ખબર પડી કે આ જે સિક્યુરિટી અમે ઇક્વિટી સમજીને પરચેસ કરેલી હતી, બટ ઇટ વોઝ નોટ ઇક્વિટી, ઇટ વોઝ ઓરિજિનલી અ ડેટ સિક્યુરિટી. Then after WorldCom, the next one scandal is WorldCom. WorldCom સ્કેન્ડલમાં અકાઉન્ટિંગ એરર્સ કે કેવી રીતે ઇન્કમ અને એક્સપેન્ડિચર્સમાં માલ ફંક્શન કરી અને દે આર શોઈંગ લેસ પ્રોફિટ, દે આર પેઇંગ લેસ ટેક્સ, દે આર પેઇંગ લેસ ડિવિડન્ડ ટુ ધેર શેર હોલ્ડર્સ and they are creating maximum secret reserves on the basis of this fraud, on the basis of this malpractices. So it was WorldCom who made the scam in accounting errors. The next one, that is Bernard Madoff. Bernard Madoff is originally the mastermind behind the Ponzi scheme. પોન્ઝીનો જે સ્કેમ આવેલો હતો એ 1999, એની પાછળનો જે કન્સેપ્ટ છે એ બર્નાર્ડ મેડોફે અડોપ્ટ કર્યો અને ઇન 1980s ડિરેક્ટલી એણે માર્કેટમાં આ ટાઈપની જે સ્કેન્ડલ હતો એ ક્રિએટ કરેલો હતો. નોર્મલી જે ફિનાન્શિયલ ક્રાઇસિસ ઓર્ગેનાઇઝેશન ફેસ કરતી હોય, ઇન્ડસ્ટ્રીઝ ફેસ કરતી હોય, એ ફિનાન્શિયલ ક્રાઇસિસના બેઝિસ ઉપર એણે જે સ્કેમ હતો એ ક્રિએટ કરેલો હતો અને એ સ્કેમના બેઝિસ ઉપર દે આર ક્રિએટિંગ અ હ્યુજ વેલ્થ. એન્ડ ધ લાસ્ટ વન, દેટ ઇઝ લેમેન બ્રધર્સ. લેમેન બ્રધર્સ એ સેમ અકાઉન્ટિંગ ટ્રિક્સને અડોપ્ટ કરી અને જે સ્કેમ હતો એ ક્રિએટ કરેલો હતો. મેક્સિમમ જેટલા પણ સ્કેમ થયેલા છે અત્યાર સુધીમાં એ બધાનો મેઇન માસ્ટર માઇન્ડ જે હોય, સો દેટ ઇઝ ધ અકાઉન્ટિંગ ટ્રિક્સ. તમે તમારી ઇન્કમ, તમે તમારી એક્સપેન્ડિચરને રોંગલી જ્યારે શો કરો છો અને દેન આફ્ટર અનનેસેસરી એક્સપેન્ડિચર્સ શૂટઅપ થાય છે, તમારી ઇન્કમ છે એ ડિક્રીઝ થઈ જાય છે ડ્યુ ટુ ધીસ અકાઉન્ટિંગ એન્ટ્રી, અને ધેન આફ્ટર જે સિક્રેટ્સ રિઝર્વ ક્રિએટ થાય છે, દેટ ઇઝ નોન એઝ અ ફ્રોડ. સો ઇટ્સ ઓલ અબાઉટ મેજર કોર્પોરેટ સ્કેન્ડલ્સ ઇન અબ્રોડ. આપણે ફોકસ કરશું સ્કેન્ડલ્સ ઇન ઇન્ડિયાના, કારણ કે એ મેક્સિમમ ટાઈમ્સ એક્ઝામમાં પૂછાયેલા છે. નાઉ ધ લાસ્ટ પોઈન્ટ
is common governance problem noticed in various corporate failures. કયા કયા મેજર પ્રોબ્લેમ હતા કે જે બધા સ્કેન્ડલ્સમાં આપણને જોવા મળેલા હતા કે જેના થ્રુ આ ક્રિએટ થયેલું હતું. The first one is no unique structure. Now as far as the structure is concerned, ઓર્ગેનાઇઝેશનની જે વર્કિંગ પેટર્ન છે એ જો પ્રોપર મેનરમાં ફિક્સ્ડ ન હોય, એ જો પ્રોપર મેનરમાં ડિસાઇડેડ ન હોય તો ડેફિનેટલી ફ્રોડ અને માલ પ્રેક્ટિસીસના ચાન્સીસ વધી જાય છે. સેકન્ડ વન, લેક ઓફ અવેરનેસ. મેક્સિમમ ટાઈમ્સ એમ્પ્લોઈઝને પણ ખબર નથી પડતી કે આ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટની પાછળનું રીઝન શું છે, અને ઘણી બધી વખત એમ્પ્લોઈઝ જ્યારે ફ્રોડમાં ઇન્વોલ્વ હોય છે ત્યારે મેનેજમેન્ટને પણ એટલો આઈડિયા નથી હોતો કે આ ટાઈપના સ્કેમનું ઓર આ ટાઈપની અકાઉન્ટિંગ એન્ટ્રીઝનું મેઇન પર્પઝ શું છે. Then after, no government support. As we all know that government normally આવી રીતે જે સ્કેમ હોય છે એમાં સપોર્ટ કરતી નથી, કારણ કે ઘણી બધી ગવર્મેન્ટ પોતે જ આ સ્કેમમાં ઇન્વોલ્વ હોય છે. તો there is no direct support from the government. The next one is misappropriation of information. જે પણ ઇન્ફોર્મેશન આપણને અવેલેબલ છે, જે ઇન્ફોર્મેશન આપણી પાસે છે, એ ઇન્ફોર્મેશન પ્રોપર મેનરમાં જ્યારે આપણે યુઝ નથી કરતા એ ટાઈમમાં ફ્રોડ અને માલ પ્રેક્ટિસીસના ચાન્સીસ વધી જાય છે. દેન આફ્ટર, કોન્ફ્લિક્ટ્સ બિટવીન શેર હોલ્ડર્સ ગ્રુપ. યસ, શેર હોલ્ડર્સના પણ ગ્રુપ છે, માઇનર શેર હોલ્ડર્સ હોય છે અને સુપિરિયર શેર હોલ્ડર્સ હોય છે, કે જે નંબર ઓફ યર્સથી ઓર્ગેનાઇઝેશન સાથે છે એ લોકો ઓલરેડી મેક્સિમમ ડિવિડન્ડની ડિમાન્ડ કરે છે, અને એ લોકો એવું પોતાની ડિમાન્ડ ક્રિએટ કરે છે કે વી આર ધેર ફોર ધ નંબર ઓફ યર્સ, સો વી વોન્ટ મેક્સિમમ ડિવિડન્ડ એન્ડ ધ ન્યૂ શેર હોલ્ડર્સ ડઝ નોટ ગેટ ધ બેનિફિટ ઓફ ઇટ. એટલે ન્યૂ શેર હોલ્ડર્સને મેક્સિમમ ડિવિડન્ડ પે કરવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. ઓર્ગેનાઇઝેશન ઇઝ ગોઈંગ ટુ પે ઓનલી ટુ અસ. તો આ ટાઈપની કોન્ફ્લિક્ટથી એક સ્મૂધ એન્વાયરમેન્ટ ક્રિએટ નથી થતું, અને જ્યારે સ્મૂધ એન્વાયરમેન્ટ ક્રિએટ નથી થતું ત્યારે ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ્સ પછી એક્સટર્નલ કોન્ફ્લિક્ટમાં કન્વર્ટ થઈ જાય છે. Then after, the next one is family owned business. Yes, as we all know that many business are family owned. એટલે જે ટ્રેડિશનલી એ લોકોએ પોતાના જ ફેમિલી મેમ્બર્સને એ લોકો ઇમ્પોર્ટન્સ આપે છે, અને આ ટાઈપનો ફેમિલી બિઝનેસમાં જ્યારે એ લોકો શેર થ્રુ કેપિટલને જ્યારે ક્રિએટ કરે છે ત્યારે શેર હોલ્ડર્સને પણ હેવ અ રાઇટ ઓફ વોટ્સ. એટલે એ પોતાના વોટિંગ રાઇટનો જ્યારે યુઝ કરે છે ત્યારે કોઈ પણ ઓનરને એટલે પ્રમોટર્સને ગમતું નથી, અને એ લોકો નોર્મલી જે બધા ડિસિઝન હોય છે એ ઇમિડિયેટલી લઈ લે છે વિધાઉટ ધ કન્સર્ન ઓફ શેર હોલ્ડર્સ. Then after, no compliance with disclosure norms. ઘણી બધી વખત જે નોર્મ્સ છે ઓર્ગેનાઇઝેશનના આર્ટિકલ ઓફ એસોસિએશન્સમાં, મેમોરેન્ડમ્સમાં જે તમે રૂલ્સ રેગ્યુલેશન્સ તમે ક્રિએટ કરો છો એ કોઈ દિવસ ફિઝિકલી તમે જ્યારે અડોપ્ટ નથી કરતા, એટ દેટ ટાઈમ દેર ઇઝ અ ક્રિએશન ઓફ ફ્રોડ, દેર ઇઝ અ ક્રિએશન ઓફ માલ પ્રેક્ટિસીસ. Then after, minority shareholders. યસ, માઇનોરિટી શેર હોલ્ડર્સ ઘણી બધી વખત આપણને પ્રોબ્લેમ આપણા ઓર્ગેનાઇઝેશનના ડિસિઝનમાં પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, કારણ કે એ લોકોનો મેઇન પર્પઝ એ જ હોય છે કે દે આર
ઇન ધ માઇનોરિટી, એ લોકો માઇનોરિટીમાં છે, તો ડેફિનેટલી એ લોકોનો રાઇટ છે એ પ્રોપર મેનરમાં યુઝ થવો જોઈએ. દે આર ગોઈંગ ટુ અડોપ્ટ ઓર દે આર ગોઈંગ ટુ કન્સિડર ઇન અ પ્રોપર મેનર. જો એ પ્રોપર મેનરમાં નહીં થાય, then they are going to there for the creation of conflicts only. The next one is misleading financial statement. ઓર્ગેનાઇઝેશન રોંગલી અકાઉન્ટ પ્રિપેર કરે છે, રોંગ મેનરમાં અકાઉન્ટિંગ એન્ટ્રીઝ આપે છે, અને જે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ છે એ તમને રોંગ ઇમ્પ્રેશન ઓર્ગેનાઇઝેશનની શો કરે છે. તો ડેફિનેટલી જે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ હશે એ આપણને પ્યોર રિઝલ્ટ પ્રોડ્યુસ કરતું નથી, અને જ્યારે પ્યોર રિઝલ્ટ પ્રોડ્યુસ નહીં થાય ત્યારે ડેફિનેટલી ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ હશે એ મિસલીડિંગ હશે, અને મિસલીડિંગ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટના બેઝિસ ઉપર જ્યારે ઇન્વેસ્ટર્સ કોઈ પણ જાતનું ડિસિઝન લે છે, સો દેટ ડિસિઝન ઇઝ નોટ ઇન ધ ફેવર ઓફ ધેર રાઇટ. The next one is good people are very few. બહુ જ સરસ રીતે આ પોઈન્ટને એક્સપ્લેન કરેલો છે કે ઘણી બધી કોર્પોરેશન એથિક્સની વાત કરે છે, મોરાલ્સની વાત કરે છે, કોર્પોરેટ CSR દેટ ઇઝ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની વાત કરે છે, પણ જ્યારે અડોપ્શનની વાત થાય છે, કે જ્યારે પ્રેક્ટિકલી એથિક્સને અડોપ્ટ કરવાની વાત થાય છે, એટ દેટ ટાઈમ દે આર ફેઇલિંગ બાય ધેમસેલ્ફ. એ લોકો ફેલ થઈ જાય છે આ ટાઈપનું એક્ટિવિટીને, આ ટાઈપના રૂલ્સ રેગ્યુલેશન્સને અડોપ્ટ કરતી વખતે. The last one is directors remuneration. ડિરેક્ટર્સને આપણે કોઈ પણ જાતની ફીસ પ્રોવાઈડ કરતા નથી, બિકોઝ હી ઇઝ નોટ આર એમ્પ્લોય. ડિરેક્ટર્સને આપણે કોઈ પણ જાતની સેલેરી પ્રોવાઈડ નથી કરતા, બિકોઝ હી ઇઝ નોટ આર એમ્પ્લોય. ડિરેક્ટર્સને વી આર પેઇંગ રેમ્યુનરેશન આઉટ ઓફ ધ પ્રોફિટ ઓફ ઓર્ગેનાઇઝેશન. એટલે ડિરેક્ટર ઓલરેડી એવું જ ટ્રાય કરે છે કે કંપનીનો પ્રોફિટ છે એનો મેક્સિમમ પ્રપોર્શન એને રેમ્યુનરેશનમાં મળે, એન્ડ એ રેમ્યુનરેશન 100% એન્જોય કરી શકે. એટલે ડિરેક્ટર્સ એવું ટ્રાય કરે છે કે એનું રેમ્યુનરેશન હાઈ હોય, અને શેર હોલ્ડર્સ એવું ટ્રાય કરે છે કે એ લોકોનું ડિવિડન્ડ છે એ હાઈ હોય. સો દેટ્સ ઓલ અબાઉટ આર ઈચ એન્ડ એવરી પોઈન્ટ્સ ઓફ ધીસ યુનિટ. આપણે થ્રુઆઉટ 100% સિલેબસ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. અત્યારે આ તમારો લાસ્ટ સેશન છે. તમારે નેક્સ્ટ ડેથી વેકેશન ઓફિશિયલી યુટ્યુબ સેશનમાં પડે છે. હવે આપણે જ્યારે દિવાળી વેકેશન પછી મળશું ત્યારે મારું સેશન હશે દેટ ઇઝ IMP ક્વેશ્ચન્સ. જે યુનિવર્સિટીના પેપર્સ છે એ યુનિવર્સિટીના પેપરના બેઝિસ ઉપર વી આર ગોઈંગ ટુ હેવ અ સેશન ઓફ આર IMP, and this is the last session of our syllabus. Here we are declaring that our syllabus is complete. In the case of any doubt, in the case of any difficulty, then directly message me. I hope now the auditing and corporate governance is clear to each and every students. Yes, thank you so much.